મારું નામ સૈયદ કુમાર મનસુખલાલ ભણસાલી। આજ રોજ મારી દીકરીની દીક્ષા નિમિત્તે વર્તીદાનનો વરઘોડો છે। અમારા પરિવારમાં મારી એક દીકરી ને એક દીકરો છે અને આમ દીક્ષા અમારી પેઢીમાં વારસાઈ મુજબ ત્રીજી પેઢી આ દીક્ષા છે। મારા ભાઈબાએ દીક્ષા લીધેલી છે, મારા બેની દીક્ષા લીધેલી છે એટલે હવે મારી દીકરી દીક્ષા લેવા જઈ રહી છે। તો અમારા પરિવારમાં ખૂબ ખુશીનો માહોલ છે। એટલે આ દીક્ષા અમારી 1-2-25 શનિવારના રોજ આરાધના ધામ મુકામી છે। મારું નામ જોશી ચંદ્ર મહેન્દ્રરાજ છે। વિસાત્રીમાળી સરબત જ્ઞાતિનો સેવક છું। આજ રોજ વિસાત્રીમાળી સબગજ પાઠશાળા જૈનના એક સુપુત્રી દીક્ષા ગ્રહણ કરવા જઈ રહેલી છે। દીક્ષા એટલે કે સંયમ માર્ગ કે તેઓ સંસારના દરેક સુખથી અલિપ્ત રહી અને ફક્ત આત્માના સુખ તરફ પ્રયાણ કરવામાં જાય છે। આજ રોજ તેઓનો વર્તીદાનનો વરઘોડો ચાલી રહ્યો છે। વર્તીદાનના વરઘોડામાં દરેક વસ્તુનું દાન કરવામાં આવે છે, એટલે કે સોના ચાંદીથી માંડી રૂપિયા તેમજ કપડા તે દરેકનું દાન કરી દેવામાં આવે છે। તેઓને આ પ્રત્યે હવે મોહ અને રાગ રહેતો નથી। તેઓ આ દરેક વસ્તુઓથી અલિપ્ત થઈ ફક્ત આત્માના સુખ તરફ જઈ રહ્યા છે। તેઓની દીક્ષા તારીખ 1-2-2025 આરાધના મુકામે તેઓને ગુરુની નિશ્રામાં થવા જઈ રહી છે। તે આરાધના ધામમાં શ્રી પરમ પૂજ્ય આચાર્ય ભગત હેમપ્રભ સુરેશ્વરી મહારાજ સાહેબની નિશ્રામાં આ દીક્ષા થવા જઈ રહી છે। આજ રોજ તેમનો વર્તીદાનનો વરઘોડો અત્યારે થઈ રહ્યો છે, તેમજ રાત્રે 8:30 કલાકે તેઓનો વિદાય સમારંભ આજ રોજ પાઠશાળા મુકામે રાખવામાં આવ્યો છે। તેઓની ગુરુની નિશ્રામાં ધર્મનો ખૂબ જ અભ્યાસ કરેલો છે। 5 પ્રતિકામાં 3 ભાષ્ય 4 પ્રકરણ ગુરુ આગળ માંડીને તત્વાર્થ સૂત્ર તેમજ વધારે પડતો અભ્યાસ કરી અને તેઓ સંયમ માર્ગે જઈ રહ્યા છે। જય જિનેન્દ્ર, પ્રણામ।